અને બીજું કે બધા ઓલા કહે ને કે ભગવાન આગળ કંઈ માગવું જ નહીં, ભગવાન આગળ કંઈ માગવું જ નહીં. હું તો એમાં માનતી જ નથી. ભગવાન આગળ બેફામ માગવું, બેશુમાર માગવું. ભાઈ માતાજી આગળ ન માગે કોની આગળ માગીએ? 1000 હાથવાળા આગળ જ મગાય, 2 હાથવાળા આગળ માગ્યું તો 3 વખત સંભળાવશે. આજે તમે માતાજી આગળથી લાખ કરોડ રૂપિયા માંગ્યા અને ક્યારે ભગવાને વચ્ચે આવીને ઊભીને કીધું કે લાવે ઓલા પૈસા પાછા કેદી હવે પાછું દેવાનું છે? કામ તો હારા કરતો નથી. ક્યારેય તમને નહીં પૂછે. ચોક્કસ ભગવાન આગળ જ માગો, એની આગળ જ માગો. બેશુમાર માં આગળ ન માગે કોની પાસે માગીએ? કાળા માથાવાળા માનવી આગળ માગવું એના કરતાં 1000 હાથવાળા આગળ માગવું 100 વાર બરાબર છે. જો ધન હોય ને તો ધર્મ થાય, ધર્મમાંથી ધન ન થાય. એટલે ચોક્કસ માગો ને. સંસારી જેવો તો કોઈ ધર્મ જ નથી. અમારે ત્યાં ગુજરાતી કાઠિયાવાડમાં કહેવત છે, કોકના ટાણા સાચવવાના હોય. આપણે ત્યાં તકલીફ એ છે કે આપણે સમય નથી સાચવતા કોઈનો. કોઈ માણસ તકલીફમાં છે, મૂંઝવણમાં છે, તો આપણે રાહ જોઈને બેઠે. એને કાંઈ માગ્યું નહીં, પછી અમારે કેમ એને દેવું? એને કીધું જ તો મેં દેત. એટલે માગવાની રાહ જોવાય? એક કુટુંબનું હોવું, એક મોસાળનું હોવું, ભાઈ બહેન હોવું, મામા દીકરાનું હોવું, કાકા માસીનું હોવું, એનો અર્થ એ છે માગ્યા વગર પીરસે, એ માગ્યા વગર આપે, એ પોતાના કહેવાય. બાકી રિક્વેસ્ટ મોકલે તો બેંકવાળા ઉધાર દે, કાગળિયા વાંચીને તો આધાર કાર્ડ દો તો એ તમારો આધાર બને. સાહેબ એક પણ આધારના ઓળખ વગર માત્ર આ વેલાણી ને વસાણી માત્ર એક સરનેમ વાંચીને દે ને એ પોતાના કહેવાય. બાકી તો HDFC વાળાને બધા લોનો દે, ઓળખાણ ન હોય ને તોય. એટલી ઓળખાણ આંખની રાખતા શીખો. અત્યારે બેઠા છો, ભેગા થાવ છો તો એવી રીતે ભેગા થાવ. તમારા સંતાનોને કહો કે આ દૂરના માસી નથી, આપણા માસી છે. આ દૂરના નજીકના કાઢી જ નાખો. અમારા સગ્ગામાં કાકા, એટલે છોકરાને થાય કે ઓકે આ 2-3 પ્રકાર હોય ને આ સૌથી સાચા, બાકી ઓલા બધા ઠીક. હવે સગા કાંઈ નહીં, કારણ કે અત્યારે તો હવે કુટુંબો જ નાના નાના થઈ ગયા છે. તમે લગભગ આપણે 1-2 સંતાન, તમે ક્યારે વિચાર કર્યો છે કે એ જ્યારે આવતા દિવસોમાં 20 વર્ષ પછી એમણે આટલી સભા ભરાવાની છે ત્યારે આટલા બધા નહીં હોઈએ આપણે, થોડાક જ હશું. ત્યારે એને કોઈ પણ પોતાનું લાગવું જોઈએ. મારા સગ્ગા કાકા ને મારા સગ્ગા મામા એવું નહીં, બધા જ મારા મામા ને બધા જ મારા કાકા, બધા જ મારા માસી ને બધા. સાચા ખોટાય નહીં, દૂર નજીક નહીં, બધા મારા પોતા. આ 2 સરનેમ આવે ને બેટા એ બધાય તારા. અને આમ તો આ જગતમાં જેટલા માણસો છે ને એટલા તારા, એટલા તારા પોતાના. એવા સંસ્કાર સાથે આપો તો આ બધા મેળાવડા, તો આ બધી મહેફિલોનો એક રંગ આવશે, એક વિચાર. આ જે ગુલાબી કફનીઓવાળા છેલ્લા 4 મહિનાથી મને મહેશભાઈ મુકેશભાઈના ફોન આવતા હતા, એટલા માટે આવતા હતા કે એને એવું હતું કે આ જોડાયેલું રહે. દરેક જોડ ફેવિકોલથી કે સેલોટેપથી નથી જોડાતા, થોડાક લાગણીના હોય છે મારા બાપ. એને પોતાના રાખો. સંતાનોને તમે ખબર છે અત્યારે સ્કૂલમાં આપણે શીખવાડીએ, તમને ક્યારે એવો વિચાર આવ્યો છે કે સ્કૂલમાં શું કામ ફેવિકોલ સાથે કામ કરતા શીખવાડે? દરેક ફાટલી વસ્તુને શું કામ જોડતા શીખવાડે? એ બાળકને એ શિક્ષણ આપે છે કે સંબંધોમાં તિરાડ પડે, ફાટી જાય, જૂનું થાય તો એને કચરા ટોપલીમાં ન નાખવાનું, એને સાંધવાનું હોય. લાગણીથી, હૂંફથી, પ્રેમથી અને નિસ્બતની સેલોટેપથી એને જોડી રાખવાનું હોય તો, અને એમાંથી નવું ચિત્ર દોરવાનું હોય. અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને નમ્ર વિનંતી છે કે તમને એવું લાગતું હોય કે સંબંધમાં થોડા ઘણા મન દુઃખો, મતભેદ થઈ ગયા હોય છે, એનો અર્થ એ નથી કે આપણે સંબંધથી મોઢું ફેરવી લઈએ. કોઈક વ્યક્તિ તમારી માટે 100 વસ્તુ સારી કરે ને તો તમને યાદ નહીં હોય, એક ના તમને બધાને યાદ છે. એણે મને ના પાડી દીધી સીધી લે. ત્યારે દરેક વ્યક્તિ એવું પૂછ્યું 100 વખત હા પાડી, ત્યારે તને એવો વિચાર આવ્યો તો કે લે એને તરત હા પાડી દીધી. આપણે ક્યાંક એવું માનીએ છીએ કે કોઈ સારું વર્તન કરે છે ને તો હું સારા વર્તનને લાયક છું, હું માણસ સારી છું એટલે મારી યાર બધા સારું વર્તન જ કરે. ક્યારેય આપણે એવું નથી માનતા કે સામેવાળાની ઉદારતા હોય મારી યાર સારું વર્તન કરવા માટે. અને ક્યારેક કોઈક વ્યક્તિ ગુસ્સામાં હોય, મૂંઝવણમાં હોય, તકલીફમાં હોય તો 2 શબ્દ બોલાઈ જાય, એનો અર્થ એવો નથી કે વ્યક્તિ આખો ખરાબ છે, સંબંધમાં હવે કાંઈ લઈ લેવાનું જ નથી. અને અહીંયા બેઠેલા દાદા દાદીઓ, નાના નાનીઓને વિનંતી છે કે તમારા સંતાનોને પ્રેમ આપો, ચોકલેટો નહીં. આપણે ક્યાંક એવું માનીને બેઠા છીએ કે વસ્તુઓ જેટલી મોંઘી આપશું ને એટલા બાળકો તમારી પાસે રહેશે. વસ્તુ આપશો ને તો બાળક આવીને જતું રહેશે. પ્રેમ આપશો ને, વાર્તાઓ કહેશો ને તો જગતના કોઈ પણ ખૂણેથી તમને ગોતતો આવશે. કારણ કે આવતા દિવસોમાં કમાઈ તો પોતાની રીતે વસ્તુ લઈ લેશે, પણ ઓલો સ્પર્શ, ઓલો હુંફાળો પ્રેમ, ઓલી હગ છે એ દાદીને નાની જ આપી શકવાના છે. એની બેંક રચાવો, એમાંથી ખોટ પૂરતા શીખવાડો. સંબંધોની કથા બહુ જ મજાની છે. અને આમ જુઓ ને તો માનવ સભ્યતાની આખી કથા સંબંધની કથા તો છે. તમને શું લાગે છે તમને કોઈને બધાને પૈસાની જરૂર છે?
તમને કોઈકને અડધી રાતના હોકારાની જરૂર છે. આ બધા અહીંયા બેઠેલા ભાઈઓ મહેનત એ કરે છે કે પૃથ્વીના કોઈ પણ ખૂણામાં તમે લથડી જાઓ, તમને કોઈક વ્યક્તિની જરૂર પડે ને તો અમુક ફોન નંબર તમારી પાસે ખબર છે, એટલે ઇમરજન્સી નંબર હોય ફોનમાં. જ્યારે ઓલી બેન બોલે ને, આપ जिस व्यक्ति से संपर्क करना चाहते हैं वो व्यक्ति संपर्क क्षेत्र से बाहर है, એટલે હું અમુક વ્યક્તિને ફોન કરું ત્યારે મને એમ થાય બેન તને શું ખબર, આ માણા આવ્યા તે દીનો સંપર્ક ક્ષેત્રની બહાર છે, કોઈ દી કામ નથી લાગ્યું. આ તમે પ્રેક્ટિસ તરીકે કહેજો કે ઇમરજન્સી નંબરમાં 5 થી 7 નંબર તમારે પોતાના લખવા હશે ને, તો ત્રીજા નંબરે ચોથા નંબરે તમે ગોથા ખાઓ કે ઉપાડશે ખરો કે તરત મેસેજ મોકલી દેશે કોલ યોર લેટર. સાહેબ આજે બાજુમાં છો ને તો થોડા એક સરખા રંગની સાડી નહીં, એક સરખા રંગના વિચારો પણ લાવો. વસ્ત્ર અલગ અલગ હશે તો ચાલશે, પણ તમારી લાગણીને વિચાર એક સરખા હોવા જોઈએ જે તમને જોડી રાખશે. આ સભા મંડપમાં 5000 સ્ત્રીઓ છે, 5000 સ્ત્રીઓ જુદા જુદા વસ્ત્રોથી આવે ને તો એનો વાંધો નથી, પણ આ એક સરનેમના નેજા હેઠળ આવે, એ પ્રેમના નેજા હેઠળ આવે, એ મહત્વનું છે. એ સૌથી વધુ મૂલ્યવાન છે. અને પ્રાઉડ સાથે જાઓ. તમને પોતાને તમારા પહેરવેશને તમારી અટકનો એક પ્રાઉડ હોવું જોઈએ. જો તમને તમારામાં નથી તો તમે સંતાનોમાં નહીં આપી શકો. આવતા દિવસોમાં આ પેઢી તો થોડાક વખત પછી તમને કહેશે કે અમારે નથી થવું, અમને ત્યાં મજા નથી આવતી. શું કામ ખબર છે? કારણ કે આ લોકો જ્યારે ઘરે જાય ને ત્યારે આપણે ઘરે એક બીજા દૂરના વ્યક્તિને ફોન કર્યા હોય, કાંઈ જમણવારની વ્યવસ્થા નો થારી આ વખતે, સાચું ગરમી કેવી હતી, પાણીની વ્યવસ્થામાં મજા જ ન આવી, આ બહુ આ ભેગા આટલા બધાને કરે ને પછી કંઈ મજા ન આવે. પ્રોગ્રામમાં કેટલી ભૂલો હતી એવું આપણે એકબીજાને કહીએ અને બાળકો એ સાંભળે અને પછી આવતા દિવસો નક્કી કરે કે આવા કાર્યક્રમમાં હું જાઉં જ્યાં મમ્મીને મજા નથી આવતી, પપ્પાની મજા નથી આવતી. એની બદલે તમારું બાળક સાંભળતું હોય તો બાળકને સમજાવો કે આટલી મોટી વ્યવસ્થા આપણા ઘરે બેટા 4 મહેમાન આવે ને તો એનું ભાવતું બનાવવામાં આપણને તકલીફ પડે. તો વિચાર તો કર્યા કાકાએ આટલા બધા લોકોને ભેગા કર્યા. તમે એનામાં પ્રાઉડ લાવશો ને તો આવતા દિવસોમાં એને તમારી માટે પ્રાઉડ થશે. સન્માન કરતાં એને શીખવાડો બાળકોને, તો એને આવતા દિવસોમાં આ બધી જગ્યાઓએ આવવું ગમશે. અને તોય તમે નહીં હોય ને તોય દીવો કરવા અહીંયા આવશે. એને તમને જોતા એક વસ્તુ યાદ રાખજો, તમારું બાળક છે ને એ તમે કયો એ પ્રમાણે નહીં, તમને જોઈને મોટું થાય છે, તમને સાંભળીને નહીં, તમને જોઈને મોટું થાય છે. અત્યારે બધી ખાડજો સરસ રીતે સંતાનોને, ભલે નાનું હોય ગમે એવડું હોય, પ્રેમથી લાવો બાળકોને. અને જેના સંતાનો વિદેશ છે એને ખાસ બહુ આનંદથી કહો, બહુ બધાએ તમને મિસ કર્યા છે, એને મિસિંગની થોડી ફિલિંગ તો આપો. પણ આપણે તો શું કહીએ, કાંઈ ગરમી હતી, હાવ નીચે બેહવું પડે, 4 કલાક બેઠા બેને ખાલી ચડી ગઈ. એટલે ઓલા ન્યા હોય ને એને એમ થાય ખારું થયું ન આવ્યા, આ કરવા જવું હતું ને. એની બદલે એને મિસ થાય એનું કુટુંબ, એનું ઘર, એનું ગામ, એનો દેશ, એવી વાતો એને ત્યાં સુધી પહોંચાડો. અને આજે જે મિસ આ બધું કરે ને આવતા દિવસોમાં તમને મિસ કરતા થઈ જશે. એકબીજા સાથે એવા નાતો, સારી સારી વાતોને સ્પ્રેડ કરો. આમાં એવું છે કે આપણને બધાને શરદીના ચેપ લાગે, કોઈને સારપના ચેપ જ નથી લાગતા. ચેપ તો સારપ નહીં લાગવા જોઈએ, કે માણસનો સ્વભાવ સરસ છે, આમાંથી આ શીખવા જેવું છે. અત્યારે એકબીજાની સાડી જુઓ, એકબીજાના ઘરેણા જુઓ, એટલે આપણે ઘરે જઈને વેન કરીએ કે આવતી વખતે ધનતેરસમાં આવો ઘાટ કરાવો છો, એ ઘાટની કોમ્પિટિશન આપણે કરીએ. પણ કોઈના સારા સ્વભાવ માટે તમને આપણને ક્યારેય એવું થયું છે કે આવતી વખતે આના જેવી જ વાતો કરવી છે, આવું જ રહેવું છો? આમ જ આપણે વ્યવસ્થાના ભાગ થવું છે, આપણે એકની મદદ કરવી છે. તો મારા મિત્રો, માતાજીને દિલથી પ્રાર્થના કરું કે તમારો આ સમિયાણો વધુને વધુ વિસ્તરતો જાય, આમ વિસ્તરે પણ તોય તમે એકબીજાની નજીક રહેતા જાઓ, તમારી વચ્ચે આટલોય ગેપ ન રહે. સ્ત્રી છે એ પુરુષે આપેલા બલિદાનને સ્વીકારે, અને પુરુષો છે એ સ્ત્રીએ લીધેલા ઘસારાને ઘસરકાને પોતાની થોડુંક સન્માનથી જોતા થઈ જાય. તમે જ્યાંના છો એનું એક તમે સન્માન રાખતા જાઓ. એકબીજાને પ્રેમ કરવા માટે તમે પૃથ્વી પર આવ્યા છો, બાંધવા માટે નહીં, એ યાદ રાખો. અને તમારો ઈષ્ટદેવ સતત તમારી સાથે રહે અને તમને અભરે ભરે એવી જ પ્રાર્થના સાથે ધન્યવાદ. હાલો, ખૂબ સુંદર જોરદાર તાળીઓના ગડગડાટથી નેહલબેન ગઢવી. આમ તો ગઢવી એમને મા સરસ્વતીની કૃપા હોય જ. એમને એમના સોનેરી આ જે વિચારો રજૂ કર્યા આપણી સમક્ષ કે જીવનમાં ચડતી પડતી આવે એનો આપણે સામનો કરતા શીખવું જોઈએ. સંપત્તિ રાતોરાત આવી શકે પણ સંસ્કારો આવતા પેઢીઓ નીકળી જાય. શરીરને સ્વસ્થ કરવા જીમમાં જવાય પણ સ્વભાવને આપણે જાતે જ બદલવો પડે. અધૂરપ જીવનને પૂર્ણ બનાવે છે. સામે અને સાથે રહેવાના છે એમની સાથે સારો વ્યવહાર રાખો. શ્રદ્ધાના સાચા
આંટીંગણો આપો, માગ્યા વગર આપે એવો સંબંધ ઉપજાવો, લાગણીના સંબંધો જોડો, સંબંધો સાધવાનું રાખો, બાળકોને હૂંફ અને પ્રેમ આપો. વસ્ત્રો અલગ અલગ કલરના ચાલશે પણ વિચારો એક રાખો. બાળક એ હંમેશા આપણું સમાજમાંથી, આપણા પરિવારમાંથી અનુકરણ કરે છે. આવી સરસ મજાની વાતો આપણી સમક્ષ મૂકી છે, ત્યારે આપને કંઈ પણ પ્રશ્નો ઉપસ્થિત થતા હોય તો પ્રશ્નોને અમે આવકારીએ છીએ. જવાબ એ નેહલબેન આપશે. નેહલબેન આપણી સમક્ષ ઉપસ્થિત છે, તો આપણને જીવનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો આપણે રજૂ કરી શકો છો. કોર્ડલેસ લઈને વચ્ચે જજો એવું કહે છે. માઇક પણ તમારી પાસે આવશે અથવા ચિઠ્ઠી પણ તમે આપી શકો છો. હા હા, ચોક્કસ લખીને પણ તમે મોકલાવી શકો છો, અથવા અહીંયા આવીને કહી જાઓ તો બી ચાલશે. અહીંયા આપને લખીને પણ આપણા વિચારો અહીં રજૂ કરી શકો છો. એમનો પ્રત્યુત્તર આપણને જરૂર આપશે. ચોક્કસ હું પ્રયાસ કરીશ. જે પણ મિત્રોને પ્રશ્ન હોય એમને. આમ તો આપણે બધા પ્રશ્નો ઊભા કરવા માટે માહિર છીએ, પ્રશ્નો કરવા માટે નહીં. જી, તમે હાથ ઊંચો કરશો તો હું અહીંથી ભાઈને કહી શકીશ કે ઓલા 18મી લાઈનમાં જે છે એમને આપવાનું છે. ભાઈઓ એકબીજાને કહે છે કે તું પૂછ ને, અહીંથી મને દેખાય છે. અને બેનો ભાઈઓને સામે એમ જોઈએ કે હું પૂછું, ઓલું પૂછું. જી, એક ચિઠ્ઠી આવી રહી છે. આમાં એવી છે કે અત્યારે બધા આગળ ચિઠ્ઠી હશે પણ હિસાબની હશે, પ્રશ્ન લખી શકાય નહીં હોય. જી, અમીરી અને સમૃદ્ધિમાં શું ફરક છે? અમીરી છે એ વસ્તુઓની નથી, સ્વભાવની છે, સંસ્કારની છે. સમૃદ્ધિ આવે અને જાય. આજે મારી પાસે 100 રૂપિયા હોય તો આવતા દિવસોમાં એ 100 રૂપિયાના 500 થઈ જાય એવું જરૂરી નથી. એ 100ના 100 જ રહે. ધારો કે અત્યારે અમે જે સોનાની વીંટી પહેરી છે એ છે, એનો ભાવ વધીને થોડો ઘણો ઊંચો થાય, પણ મારી પાસે મારું જ્ઞાન હોય, મારી સમજ હોય, મારી ડિગ્રી હોય. આજે તમે જે ડિગ્રી મેળવી હોય, જે જ્ઞાન મેળવ્યું હોય, એના આધારે તમે કરોડો કમાઈ શકો, પણ કરોડો હોય એટલે એના હિસાબે કરોડોની ડિગ્રી મળી જાય એવું ન હોય. જો અત્યારે કૌભાંડો હાલે જ છે. આ ફરક છે તમારામાં. તમારી, મેં અગાઉ પણ આ વાત કરી, એમાં કીધું હતું કે તમારી સંસ્કાર છે એ તમારી સાચી મૂડી છે. એના આધારે તમારી ઓળખ બનવાની. જો તમે ઓબ્ઝર્વ કરશો તો તમને ખબર પડશે કે આ સભ્યતામાંથી, આ દિવસોમાંથી કરોડોપતિ અનેક બાદશાહો પસાર થઈ ગયા. એના તમને નામ નહીં યાદ હોય. સમૃદ્ધ તો એ હતા, પૈસાવાળા તો એ હતા, નામ નથી યાદ હતા. પણ જે લોકોએ દાન આપ્યા, જે લોકોએ બલિદાન આપ્યું, જેણે દેશ માટે કશું કર્યું, લોકો માટે કંઈક કશું, કુટુંબ માટે કર્યું, સમાજ માટે કર્યું, એમને યાદ રહી ગયા. યાદ રાખવાની આ જગતમાં તમે ઈચ્છતા હો કે તમારું નામ રહી જાય તો એનો જે નાનો એવો રસ્તો છે એ છે કશું, કોઈ કારણ વગર કોક માટે કંઈક કશું કરો તો તમે યાદ રહી જશો. વ્યસન મુક્ત કરાવો. એ મેં શરૂઆતમાં જ કહી દીધું, માત્ર પાન બીડીના તો વાંક નથી. વ્યસન એ આમ જુઓ તો અત્યારની સૌથી વધુ સળગતો પ્રશ્ન છે. તમને ક્યારેય એવું લાગ્યું છે કે આપણને વ્યસનની શું કામ જરૂર પડે છે? તમે કોઈ પણ વ્યસનીને પૂછો ને કે તમને આ કરવાથી શું આવે, મજા આવે કે બહુ આપે, મૂડ રહે. એક સાદો કે મૂડમાં રહે, એ નો રહે ને તો મૂડ નો આવે. 5000 વર્ષની સભ્યતા રહી, તમે મૂડમાં રહી શકે એવો એક માણા નો ગોતી શક્યા, એક સંબંધ નો ગોતી શક્યા, એકાદ એવો વિચાર ન ગોતી શક્યા કે તમે માત્ર વ્યસન તરફ, એક નાનું એવું 135 નામનું જે આવે રસાયણ, એમાં જ તમને મજા આવે છે? સાહેબ, આ વ્યસનની તકલીફ એ છે કે દરેક પુરુષ વ્યસન કરે છે અને એની ભરપાઈ આખું કુટુંબ કરે છે. દરેક સમાજ છે વ્યસન બે હાથ જોડીને એટલા માટે મૂકે. ચોક્કસ તમને બોર્ડમ ફીલ થતી હોય, તમને કંટાળો આવતો હોય, તમને મજા ન આવતી હોય તો મજા આવવાના કારણો ગોતાય. આ એવી જડે નથી કે તમારી જીવનની દોરી ટૂંકી થતી જાય. આ એ મજા છે આજે નહીં આવે ને કાલે આવશે. બાળકોને આત્મહત્યા કરતા રોકી શકાય. બાળકોને આત્મહત્યા કરતા રોકવા માટે મા બાપે પહેલાં તો બદલાવવું પડે. જે બાળકોને તમે જુઓ, હમણાં જ થોડા દિવસ પહેલાં, લગભગ અઠવાડિયા પહેલાં તમે ન્યૂઝમાં વાંચ્યું હશે કે 13 વર્ષના છોકરાએ એના ભાઈબંધનું છરી મારીને હત્યા કરી નાખી. 13 વર્ષના આપણે હતા ને ત્યારે આપણે ટીવીના રિમોટ નહોતા આપતા હાથમાં. છરીની ક્યાં વાત? અત્યારના બાળકોને ખબર છે, કારણ કે આ બધી જનરેશન વેબ સિરીઝ જોઈને મોટી થઈ છે. એ જોવે છે કે પિસ્તોલ આમ હલાવાય, છરી આમ વપાય. આપણા બધા ધાર્મિક શાસ્ત્રો તેમાં હનુમાનજી ગદા લઈને નીકળે પણ એ રાક્ષસને મારતા હતા.
એટલે બાળક એવું વિચારતો હતા એટલે આપણે એવી રીતે મોટા થયા, કંઈક અસામાજિક હોય એને મારાય, આવા નહીં. પણ અત્યારે તો ઓલું રોડ ઉપરથી ગમે એ કરતા હોય. બાળકોને તમારે આત્મહત્યા કરતા રોકવા હોય તો મા બાપને નમ્ર વિનંતી છે કે બાળકો પાસેથી અપેક્ષા રખાતી હોય ને એ પ્રમાણે. હું તો ઘણી બધી વાર કીધું છે કે તમે આપણે બાળકોને જ્યારે જ્યારે હોઈએ ત્યારે એવું કહીએ છીએ કે જો ફલાણા, અત્યારે તમે બધા ભેગા થયા હોય ને ત્યારે તમે એક વસ્તુ જુઓ, જોઈ ઓલાની દીકરી કેવી મેડિકલમાં ગઈ, જોઈ ઓલાના છોકરો કેવો એન્જિનિયર થઈ ગયો, આમ હોય આમ ભણાય. રવિવારે તમે સાંજે બહાર જાઓ એટલે હોર્ડિંગ્સમાં 4 જણના ફોટા આવ્યા, ત્યાં તો ફોટાની સિઝન છે, તમે તમારા છોકરાને દેખાડો, જો આમ કરાય આમ કરાય આમ કરાય. કોઈ દી તમારા સંતાને ઘરે આવીને એમ કીધું કે જો ધીરુભાઈ અંબાણી આમ હોય, મુકેશભાઈ અંબાણીની પ્રોપર્ટી જુઓ. તમારા બાળકને આપણે બહુ એવું પ્રેમથી કહી દઈએ 10મા ધોરણમાં આવા ટકા ન હોય તમારા ઘરમાં પગ ન મૂકતો, મને પપ્પા ન કહેતો. તમારો છોકરો એવું કહેતો કે જ્યાં સુધી મર્સિડીઝ ન લે ત્યાં સુધી મને દીકરો ન કહેતા. એમણે ક્યારેય તમને કીધું કે તમે આ થઈ જાઓ તમે ઓલું થઈ જાઓ? સતત બાળકો, આપણા બાળકો છે ને આપણા દ્વારા આવ્યા છે, આપણા માટે નથી આવ્યા કે સતત એને તમારી ઈચ્છાઓનો બોજ આપ્યા જ રાખો આપ્યા જ રાખો. અને થોડું સંતાનોને ઉછેર કરો ને ત્યારે થોડુંક ઓછું અને દુઃખ સહન કરવાની પ્રેક્ટિસ પાડતા શીખો. અત્યારના મા બાપને એક બહુ મોટી ગેરસમજણ થઈ ગઈ કે અમારા સંતાનને દુઃખ પડવું જ ન જોઈએ, એટલે તમારા બાળકોને નિરાશા સાથે રહેતા જ નથી આવડતું. એટલી નાની વસ્તુમાં તમે નાનું એવું કહો ને ત્યાં આત્મહત્યા કરી લે છે. થોડોક એને ઓછા ને અધૂરા રાખો. તમારું બાળક બધું માગે તો બધું ન આપો, થોડુંક રાહ જુઓ, એને વેઇટિંગ ફેઝમાં થોડુંક તો રાખો. એને કહો કે 2 મિનિટમાં બેટા મેગી બને, રોટલા નહીં, દાળ ભાત શાક નહીં. એને થોડા એવી અધૂરા રાખો, ઓછા રાખો. પણ અત્યારે આપણે એમ કે મારે મારા સંતાનને બધું જ આપવું જ, મેં જે દુઃખ ભોગ્યું એ તો મારા સંતાનોને, ચોક્કસ મા બાપ તરીકે તમને લાગણી હોય, પ્રેમ હોય, બધી સાચી વાત છે, પણ એનો અર્થ એ નથી કે તમારા સંતાનોને દુઃખની ખબર જ ન પડે. એને પડો ત્યારે એની બાજુમાં ચોક્કસ ઊભા રહ્યો, પણ એને એ શીખો બેટા પડ્યા પછી ઊભા થવાનું હોય.